હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે તમારી સાથે એકદમ જાદુઈ રીતે અને સરળ રીતે દાડમ કેવી રીતે ફોલવા તે તમને જણાવીશ. આજે હું તમને દાડમ ફોલવાની બે મેથડ જણાવીશ. તેમાં પહેલી મેથડ તો તમને લગભગને ખ્યાલ જ હશે, પણ બીજી મેથડ છે તે મેથડ તમે ક્યારેય નહીં જોઈ હોય તો તમે છેલ્લે સુધી વિડીયોને જોતા રહેજો. તો મેં અહીંયા 5 જેટલા દાડમ લીધા છે. આ રીતના સરસ પાકા અને લાલ હોય તેવા દાડમની તમારે પસંદગી કરવાની. તો હવે આપણે પહેલી મેથડ અપનાવીશું. તો આવી રીતે એક દાડમ લઈને તેને આ રીતે છરીની મદદથી આપણે ઉપરનો ભાગ કાપીશું. ઉપરથી આ રીતે આપણે રાઉન્ડ કટ કરીશું, એટલે જે વચ્ચેનો ભાગ હોય તે આસાનીથી નીકળી જાય. આ રીતે તમે થોડી થોડી છાલ કાઢશો ને એટલે તેમાં જે તિરાડ હશે ને તે તમને આસાનીથી દેખાશે. આપણે ત્યાંથી જ કટ કરવાના છે. દાડમની અંદર 4 અથવા 5 ભાગ હોય છે. આ દાડમની અંદર આપણે 5 કટ કરીશું. આ રીતે જો સરસ કટ થશે ને તો અંદરથી જે વચ્ચેનો વધારાનો ભાગ હશે તે આસાનીથી નીકળી જશે. તો તમે જોઈ શકો છો કે સરસ એવું આપણું દાડમ કટ થઈ ગયું છે. હવે આપણે આને એકદમ હળવા હાથે આ રીતે તેને ખોલીશું. આ રીતે તેને હળવા હાથે આપણે થપથપાવીશું. એટલે શરૂઆતમાં થોડીક વાર દાણા નહીં નીકળે, પણ થોડીક વાર આપણે આ રીતે ચમચીની મદદથી તેને થપથપાવવાનું છે. એટલે થોડીક વાર થશે એટલે ઓટોમેટિક દાણા તેમાં નીચે પડવા લાગશે. જો સરસ એવું લાલ અને પાકું દાડમ હશે તો ઝડપથી તે નીકળી જશે. તો આવી રીતે આપણે હળવા હાથે દબાવતું જવાનું અને ચમચીથી આ રીતે કરતું જવાનું. એટલે 2 મિનિટની અંદર આપણા આખા દાડમના દાણા નીકળી જશે. તો તમે જોઈ શકો છો કે દાડમની અંદરથી કેટલા બધા દાણા નીકળી ગયા છે. દાડમની અંદર ક્યાંક ક્યાંક દાણા હોય તે તમારે હાથેથી કાઢી લેવાના. તો સરસ એવું આખું દાડમ ખાલી થઈ ગયું છે. તો આ હતી આપણી પહેલી ટ્રીક, જે કદાચ તમે જાણતા જ હશો. હવે આપણે બીજી ટ્રીક અપનાવીશું. તો આપણે રૂપિયાના સિક્કાના મદદથી દાડમને ફોલીશું. તો આ રીતે આપણે એક દાડમ લેશું અને તેને પણ આ જ રીતે ઉપરથી કટ કરી લેવાનું છે. આને પણ જે પહેલી રીતે આપણે દાડમને કટ કર્યું ને તેવી જ રીતે આપણે દાડમને કટ કરી લેવાનું છે. બધા કટ સરસ રીતે આવી જાય તે રીતે આપણે તેને કટ કરી લેવાનું છે. અને દાણા કટ ન થઈ જાય તેનું તમારે ધ્યાન રાખવાનું, નહીંતર તેમાંથી રસ છૂટવા લાગશે. તો આ રીતે સરસ એવું કટ થઈ જાય એટલે તેના આપણે બધાના ભાગ પાડી લેશું. તો હવે આપણે ડબ્બો લઈ લેશું. તમે કોઈ પણ પ્રકારનો પ્લાસ્ટિકનો ડબ્બો વાપરી શકો છો. તો હવે આની અંદર આપણે જે દાડમના કટકા કરીને સાઈડમાં રાખ્યા હતા તે આની અંદર ઉમેરી દઈશું. અને આની અંદર આપણે રૂપિયાના સિક્કા ઉમેરીશું. તો આવી રીતે આપણે ડબ્બાને બંધ કરીને તેને હલાવવાનો છે. આવી રીતે થોડીક વાર હલાવશો ને એટલે બધા દાડમના દાણા અલગ થઈ જશે. તો આવી સેમ મેથડથી તમે લસણ પણ ફોલી શકો છો. તો હવે આપણે ડબ્બો ખોલીને ચેક કરી લઈશું. તો સરસ એવા દાડમના દાણા નીકળી ગયા છે અને છાલ પણ અલગ થઈ ગઈ છે. આની અંદર કોઈ પણ દાણો રહી ગયો હોય તો હાથની મદદથી કાઢી લેવાનો. તો સરસ એવા આપણા દાણા નીકળી ગયા છે. છે ને એકદમ ઇઝી ટ્રીક. તમે આ ટ્રીક એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને દાડમ ફોલવાની ટ્રીક કેવી લાગી. થેન્ક્સ ફોર વોચિંગ.